હાલો. હા ભાઈ, એ મોટા આપણે હાથા માથા મારે તો કંઈક પૈસાનો મેળ કરી. એ જ કરું છું ભાઈ, કેદું નો. તો થોડા ખાય એમ લાઈક ને 5,000 નાખી ને પછી તને પાછા આપી દે જીતી તો. તું ક્યાંથી જીતો હતી મને પાછા આપી દે ભાઈ? અલે. મારા હલવાણા એ કોઈ દેતા નથી, પૂછાવડા ને દે હેલા ભાઈ. કોઈ દેતું નથી ભાઈ. તો પછી ઓફિસે હું ઓફિસે જ છું ભાઈ. હમણાં એક જણાને બોલાવ્યો તો ધમકાવ્યો હોય તો એ લઈ આવે ને. આ રાખલાનો અવાજ આવે એટલે કહું છું. હા, એની ઓફિસે જ બેઠો. આ તો એક કામ કરે એમ ભાઈ એને પૂછતો એમ ભાઈ હે એની મારી પાસે લઈ ગયો 2 દી પહેલા 10,000. તાર પાસે અત્યારે કેટલા પડ્યા? હાથા માથા તો રમવાનો આ વખતે જુગાર. મેં હમણાં એક જણાને પાસે 22 માંગુ છું ને. હા. એ ઓફિસે આવ્યો તો હા એને લેવા મોકલો છે. હા. જો એ દે તો તને દે, બાકી તો તારી રીતે ક્યાંકથી મેળ કરી છે. મારા હાટું કઈ હવે મેળ 2-5 રમવા હજાર. કઈ જગ્યાએ જવાનું આ વખતે? એ ઓલાની ક્લબમાં જવાના. હું એક લેબ આવે ત્યાં આવે 5,000 થી ચાલુ થાય. આપણે રમવી હોય 5-10 વાળી. હા તો તું ગોજે ને ત્યાં જાઉં ક્યાંક ભીખા બાપા ત્યાં જઈએ. ભીખા બાપા ત્યાં. પછી ભીખા બાપા બી ઓલું કાઢે રાખે છે દર બાઈટે બાઈટે તો ખબર પડે તો એ એકલો જીતી જાય ને આપણી માં કાંઈ વધતું નથી. તે તો ખરી ને ઘર એનું છે હવે લ્યો નો લે. તો પણ ચા પાણી પછી કંઈ બનાવતા નથી ભીખા બાપા. પણ એમાં એમ તો મને થોડું ખબર નથી પડતી એટલે તારે મારી બાજુ બેહવું પડશે. એ આપણે ભાગમાં રમશું. હું તને ઈશારો કરું તો જ તારે હાલવાનું, બાકી વહી જવાનું. બરોબર? આ ભાગમાં રમશું પણ જે આ બધા જીતવું એ મારા. આપણે એ તો ભાગમાં તો એમ જ હોય ને 50%. હા એ 50% હો મારા. 50%. આ કાંઈ વાંધો નહીં. હાલે સાંજે ભેગા થાય પછી વાત કરીએ, નક્કી કરશું. હા સારું હાલ તો ઓલાને પૂછી લઉં રાખલાને આવવું હોય તો. હા હા રાખલા આવું જ તારા? બોલ તો ખરા મરી ગયા આવું કે નહીં કાંઈ? ના તો કાંઈ નહીં.